નમસ્કાર મિત્રો, રાજ્યમાં છેલ્લા 3 થી 4 દિવસથી પવન અને વાદળ સાથે વાતાવરણમાં પલટો આવી રહ્યો છે, જેથી હવામાન વિભાગે આજથી 8 જૂન સુધી ગુજરાતમાં છૂટોછવાયા વરસાદની આગાહી વ્યક્ત કરી છે। મિત્રો, રાજ્યમાં ક્યાંક હળવો તો ક્યાંક મધ્યમ વરસાદ પડી રહ્યો છે। આજે અમદાવાદ અને ગાંધીનગર શહેરમાં પણ હળવા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી હતી। મિત્રો, આ ઉપરાંત રાજ્યમાં ગાજવીજ અને ભારે પવનની સાથે વરસાદ ખાબકશે તેવી હવામાન વિભાગે ચેતવણી જાહેર કરી છે। મિત્રો, મળતી માહિતી અનુસાર મહારાષ્ટ્રના મુંબઈમાં ચોમાસું સત્તાવાર રીતે ધમરોળી રહ્યું છે, ત્યારે મિત્રો ગુજરાતમાં ચોમાસાને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે। મિત્રો, આમ છતાં હવામાન વિભાગે 8 જૂન સુધી સમગ્ર રાજ્યમાં ગાજવીજ અને ભારે પવન સાથે હળવો વરસાદ થશે તેવી આગાહી વ્યક્ત કરી છે। મિત્રો, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ થવાની આગાહી છે। આ ઉપરાંત મિત્રો સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં હળવો વરસાદ થશે તેવી હવામાન વિભાગે આજે આગાહી વ્યક્ત કરી છે। મિત્રો, ત્યારબાદ જો વાત કરીએ તો 10 જૂન આસપાસ ફરી એક વરસાદી સિસ્ટમ નિર્માણ પામશે। 12 થી 14 જૂન વચ્ચે ગુજરાતમાં ચોમાસું પ્રવેશ કરે તેવી આગાહી તથા 18 જૂન સુધીમાં મોટાભાગના વિસ્તારોમાં ચોમાસું સક્રિય થઈ જશે। મિત્રો, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે, જેમાં પશ્ચિમ વિક્ષેપને કારણે રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે। 10 જૂન આસપાસ ફરી એક વરસાદી સિસ્ટમ નિર્માણ પામશે, જેને કારણે રાજ્યમાં વરસાદી માહોલ સર્જાશે। મિત્રો, આ ઉપરાંત 12 થી 14 જૂન વચ્ચે ગુજરાતમાં ચોમાસું પ્રવેશ કરશે તથા મિત્રો 18 જૂન સુધીમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસું સક્રિય થઈ જશે। મિત્રો, અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે દક્ષિણ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ થશે અને મિત્રો જુલાઈ મહિનામાં સારો એવો વરસાદ પડશે, જેને લઈને નદીમાં પૂર આવવાની પણ શક્યતાઓ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। મિત્રો, ગુજરાતમાં જૂનથી વરસાદની શરૂઆત થઈ જશે અને ઓગસ્ટ અને સપ્ટેમ્બર સુધી વરસાદ પડી શકે છે। ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદ વધી શકે છે। ઉત્તર ભારતમાં કેટલાક ભાગોમાં પવન અને આંધી આવશે અને અંદાજે 70 થી 90 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે। મિત્રો, આ પવનની અસર રાજસ્થાન તથા ઉત્તર ગુજરાતના ભાગોમાં થઈ શકે છે। મિત્રો, ત્યારબાદ જો આગળ વાત કરીએ તો 13મી જૂન પછી દેશના ઘણા ભાગોમાં પાણી ભરાવાની સ્થિતિ થઈ શકે છે અને દેશના પૂર્વ ભાગોમાં અને દેશના અન્ય ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે। મિત્રો, 18 જૂનથી 25 જૂન સુધી બંગાળમાં વરસાદી સિસ્ટમ બની રહી છે, જેમાં આ સિસ્ટમ સક્રિય થતાં દક્ષિણ પૂર્વ તટ ઓરિસ્સા, છત્તીસગઢ, પૂર્વ મધ્યપ્રદેશ સુધી આવશે, જેની ભારે વરસાદ જોવા મળી શકે છે અને જુલાઈ મહિનામાં પણ મિત્રો સારો એવો વરસાદ પડશે અને મિત્રો જુલાઈ મહિનામાં પણ સારો એવો વરસાદ પડશે તેવી હવામાન વિભાગે આજે આગાહી કરી છે। મિત્રો, ત્યારબાદના સમાચારની જો વાત કરીએ તો 12 થી 16 જૂન દરમિયાન ચોમાસું ગુજરાતના મોટાભાગના વિસ્તારોને આવરી લેશે। હાલ લોકલ સિસ્ટમને કારણે રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે પવન સાથે હળવો વરસાદ થઈ રહ્યો છે અને હજુ પણ સામાન્ય વરસાદની શક્યતા છે। ત્યારે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે પશ્ચિમથી ફૂંકાતા ગરમ પવનોને કારણે ચોમાસાની ગતિ મહારાષ્ટ્રમાં અટકી ગઈ છે। આ ગરમ પવનોએ ચોમાસાની સિસ્ટમને અસર કરી છે, જોકે હવે ચોમાસાની ગતિ ફરીથી તેજ થવાની શક્યતા છે। મિત્રો, 8 થી 12 જૂન દરમિયાન મુંબઈ અને મહારાષ્ટ્રના ભાગોમાં વરસાદની શરૂઆત થશે। આ સમયગાળા દરમિયાન મહારાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે, જે ગુજરાતમાં વરસાદ લાવવાનો માર્ગ મોકળો કરશે। મિત્રો, હવામાન નિષ્ણાતોના મત અનુસાર વરસાદ આપતી સિસ્ટમ દક્ષિણ ગુજરાતથી મહારાષ્ટ્ર સુધી સ્પીડમાં પહોંચી ગઈ છે, પરંતુ અહીં પહોંચ્યા પછી સિસ્ટમ ઠંડી પડી ગઈ અને ગુજરાત સુધી પહોંચી શકી નથી। મિત્રો, આવામાં ગુજરાતે હજુ પણ સારા એવા વરસાદ માટે રાહ જોવી પડશે। ત્યારબાદ મિત્રો જો વાત કરીએ તો 5 થી 9 જૂન દરમિયાન અણધાર્યો વરસાદ વરસી શકે છે, જે ખાસ કરીને રાજકોટ, અમદાવાદ અને સુરેન્દ્રનગર વિસ્તારોમાં વરસી શકે છે। આભાર મિત્રો, વરસાદના આવા જ દરરોજના તાજા સમાચારની માહિતી માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર